कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरण पठानकोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 4 चौपाई नंबर 100 આપણે આ છે चौपाई नंबर 100। और जिद कर आम खलक सो वे तेरे सामी लावे हुज्जत, ताए समझाओ जिद सो जो जाहिरी चले शरीयत। ગઈકાલે આપણે જોયું કે બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ ની ચાલ કેવી છે, એ કેવી રીતે સમજશે। જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ વચનો લઈ અને એમનું લક્ષ્ય એક જ હશે, એટલે હકીકત અને મારફત લઈને ચાલશે। ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈ ભક્તિથી ચાલશે। હવે જે આમખલક છે એ આમખલકની ચાલ જુદી છે। આમખલકની ચાલ જુદી છે। તો આમખલક છે શું? એ શરીયત કદાપી નહીં છોડે, એ શરીયત કદાપી નહીં છોડે। जो जाहिरी चले शरीयत, जो जाहिरी चले शरीयत, शरीयत कदापि नहीं छोड़े। आर्ग्यूमेंट करશે, જીદ પકડીને બેસી જશે। આ બધા જે લક્ષણ છે એ બધા લક્ષણ કોના છે? જીવ સૃષ્ટિના છે। જીદ પકડીને બેસશે। હવે એમને જીદ પકડીને બેઠા હોય તો એમને સખ્તાઈથી સમજાવવા પ્રયત્ન કરો, સખ્તાઈથી, એમની પર સખ્તી। તાએ સમજાવો જીદ સો, તાએ સમજાવો જીદ સો, અને સમજાવો આ રીતે। जो जाहिरी चले शरीयत, जो जाहिरी चले शरीयत, આમ જાહેરી ચાલે શરીયત પર, પણ ખોટો આડંબર કરે, ખોટો દેખાવો કરે। એમ આડંબર મીન્સ દેખાવો કરે। એ આમ ખલકના ગુણો છે। लिखी तीनों की अकले, लिखी तीनों की अकले, કુરાન ની અંદર આ બધું જ લખેલું છે, એવું ના માનશો કે નથી। પણ એ જ્યારે આપણને ક્યારે સમજાય કે ધનીના વચનો છે, તારતમ વાણીથી જો એની પર વિચાર કરીએ તો આ બધું જ આપણને સમજાશે, આ બધું જ આપણને સમજાશે। चौपाई नंबर 96। आया तो हदीसों मायने, आया तो हदीसों मायने, ए देखो हक इलम ले, ए देखो हक इलम ले। तो खासल खास खासे आम, तो खासल खास खासे आम की तीनों जाहिर दिखाई दे, तीनों जाहिर दिखाई दे। એ ત્રણે ત્રણનો આપણને સમજ આવી જાય, ત્રણે ત્રણની સમજ આવી જાય અને આપણને એ પણ સમજ પડે કે આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે, આ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે, કે આમ ખલકના લક્ષણ છે। એટલે लिखी तीनों की अकले, लिखी तीनों की अकले, और तासो पाइए जो फल, सो लिखी बीच आया तो मुसाफर, सो देखो मोमिन अरसद दिल। ત્રણે ત્રણ સૃષ્ટિની અકલ મીન્સ એમની રહેણી, એમની વિચારસરણી બતાવી છે એમ કે છે, અને એનું ફળ શું મળે એ પણ બતાવ્યું। ખાલી એટલું નથી બતાવ્યું, એનું ફળ પણ બતાવ્યું। એટલે કે છે तीनों लिखी जो अकले, और तासो पाइए जो फल, तासो पाइए जो फल, એમની બુદ્ધિ, એમની રહેણી પર એમને જે ફળ મળશે એ પણ બતાવ્યું એમ કે છે। હદીસોની અંદર, કુરાનની અંદર આ બધું લખેલું, ઉલ્લેખ કરેલો છે। સો લીખી બીચ આયાતે મુસાફ, સો લીખી બીચ આયાતે મુસાફ,
કુરાનની અંદર આનો બધો જ ઉલ્લેખ છે. સો દેખો મોમિનો અર્થ દિલ. છેલ્લું ચરણ છે એ બહુ મહત્વનું છે. સો દેખો મોમિનો અર્થ દિલ. એટલે કે જે મોમિનો તમે જાગો એમ કે છે. આમની સાથે રલ ન થઈ જાઓ. સો દેખો તમે તમારા દિલથી, એટલે મીન્સ આપણે આપણા દિલથી વિચાર કરીને આ માર્ગ, કયા માર્ગે આપણે જવું છે આની પર વિચાર કરો એમ કે છે. કહેવાનો મતલબ કે દેખાદેખીથી ન કરો એમ. દેખાદેખીથી ન કરો. આ કરે છે તો હું આ કેમ ન કરું. હા, એ પોઝિટિવલી એનું લેશો, પોઝિટિવલી લેશો તો એનું ફળ મળશે સારું, અને નેગેટિવ લેશો તો એનું ફળ ખરાબ મળશે. કારણ કે ત્રણ મનુષ્ય તનની અંદર છે. ત્રણ મનુષ્ય તનની અંદર છે. તો આને પહેચાનવી કેવી રીતે? તો એની પહેચાન આ રીતે છે. આને તમે સમજો એમ કે છે. આને આપણે સમજીએ, અને જ્યાં સુધી આપણે એને સમજીશું નહીં ત્યાં સુધી બસ. હવે આપણે આગળ બતાવ્યું કે શરિયત, તરીકત, હકીકત અને મારફત. જે તરીકત છે બહુ મહત્વની વસ્તુ છે. આ તરીકત છે એ તરીકત આમ ખલક પણ લઈને ચાલે છે, અને એ તરીકત છે એ ઈશ્વરી સૃષ્ટિ લઈને ચાલે છે. તરીકત શરિયતથી જે ઉપર ઉઠીને ચાલી રહ્યા છે, આમ ખલકની વાત, શરિયતથી કર્મકાંડથી જે ઉપર ઉઠીને જે ચાલી રહ્યા છે તરીકતના માર્ગ પર, તો એમને મલકુત સુધી, વૈકુંઠ સુધી એ પહોંચી શકે. એ તરીકતનો માર્ગ છે. અને એની એ જ તરીકત, સાંભળજો સુંદર સાથ, એની એ જ તરીકત ઈશ્વરી સૃષ્ટિ લઈને ચાલે છે, પણ હકીકતને કેન્દ્રમાં રાખીને, હકીકતનું જ્ઞાન લઈ અને તરીકતથી ચાલે છે. મીન્સ ભક્તિભાવથી ચાલે છે. હકીકત લઈ અને એ ભક્તિભાવની અંદર ડૂબેલી છે, તો એ ક્યાં સુધી પહોંચશે? અક્ષરધામ. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ હકીકત લીધા પછી હકીકતને છોડી અને ઈશ્ક પર ચાલશે, મારફત તરફ ચાલશે. એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. ત્રણ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ કેવી રીતે ચાલશે, બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે ચાલશે, અને આમ ખલક કેવી રીતે ચાલશે. આમ ખલક છે એ શરીયતને કદાપી નહીં છોડે. શરીયતને નહીં છોડે. એ આમ સૃષ્ટિના, આમ ખલકના લક્ષણ છે. શરીયતને ન છોડે, કર્મકાંડને ન છોડે. એની જે કર્મકાંડ છોડીને એની જે ઉપર ઉઠેલા છે એ તરીકતના માર્ગે ચાલશે. ભક્તિભાવથી ચાલશે. પણ તારતમની સમજ ન હોવાને કારણે, જાગૃત બુદ્ધિ ન હોવાને કારણે એ વૈકુંઠ સુધી જશે. અને એની એ જ તરીકત હકીકતને ધ્યાનમાં રાખીને જો ઈશ્વરી સૃષ્ટિ, મીન્સ જાગૃત બુદ્ધિથી ઈશ્વરી સૃષ્ટિ ચાલશે ભક્તિભાવથી, તો એ અક્ષરધામ જશે. અને એ હકીકતને ધ્યાનમાં રાખી, એ જ હકીકતને ધ્યાનમાં રાખી, જાગૃતિને એને ધ્યાનમાં રાખી અને ઈશ્કના માર્ગ પર ચાલશે. એ બ્રહ્મ સૃષ્ટિ ખાસલ ખાસ છે. ત્રણના બેવરા છે. એટલે કે તમે દિલથી આની પર વિચાર કરીને જુઓ એમ કે છે. આની પર દિલથી વિચાર કરીને જુઓ. શરિયત, તરીકત, હકીકત એ તીનો અહેલ કુરાન, जिन जो पाई अकल तिन तैसी हुई पहचान. શરિયત, તરીકત, હકીકત મારફત નથી. સુંદર સાથ,
શરિયત, તરીકત અને હકીકત કુરાનની અંદર છે. 1747 થી, જો ભૂલતો ન હોતો, 46 કે 47 થી, 1747 કે 46 થી 1751 સુધી મારફત આવી, મારફતનું જ્ઞાન. 45 હવે એક બે વર્ષ આગા પાછા સોંપે પડે છે, પણ મારફત ત્યારે હતું. એટલે શરિયત, તરીકત, હકીકત જે બસેરો કરાવવાનું બતાવ્યું હતું કે 30,000 જે હરફ છે એ 30,000 હરફ બધાને આપજે. શરિયતે ચલાવી એટલે એમને બસરી સુરત કહેવામાં આવે છે. 30,000 તને યોગ્ય લાગ્યા ને તરીકતમાં યોગ્ય લાગ્યા ને તો આપજે. હવે જે હકીકત છે એ હકીકત હું આવી ત્યારે બતાવીશ. જાગૃત બુદ્ધિ ખરી, પણ કોઈને શુદ્ધ નથી, ઉપરના માયના લીધા એમણે. શું થયું જો. અને મારફતની તો વાત જ જુદી છે, કારણ કે તે સમયે ઉમત આવી ન હતી, આપણે ગયા ન હતા. એટલે શરિયત, તરીકત, હકીકત એ તીનો અહેલ કુરાન, એ તીનો અહેલ કુરાન. હવે આનો કુરાનની અંદર આમનો ઉલ્લેખ છે. કુરાનની અંદર આ બધાનો ઉલ્લેખ છે, પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જે રીતે ચાલી રહ્યા છે, જે રીતે જેમની રહેણી છે, એ રીતે એમનું ફળ મળશે. એ રીતે એમનું ફળ મળશે. જીન જો પાઈ અકલ, તીન તૈસી હુઈ પહેચાન, તીન તૈસી હુઈ પહેચાન. જે રીતે જેમની અકલ હતી એ રીતે કુરાનની રીતે સમજ્યા એ લોકો. जो आया तहुबीनी हबुहुम तीन किए तरुजो में तीन पहचान जैसी तैसी मंजल फल सोही देवे याकीन. કુરાનની જે આયાત છે, હબુની હબુહુમ, કુરાનની જે આયાત છે હબુની હબહુમ, કે એની અંદર કે 3 પ્રકારના અનુવાદ કરેલા છે. તીન કિએ તજુર્બે में तीन किए मीन्स એનો અનુવાદ કર્યો છે. તજુર્બે में तीन પ્રકારના અનુવાદ કરેલા છે, અર્થ કરેલા છે. અને એની અંદર ચોખ્ખું લખ્યું છે કે પહેચાન જૈસી તૈસી મંજલ, પહેચાન જૈસી તૈસી મંજલ. એટલે કહેવાનો મતલબ શું છે કે જે કુરાનની જે મંજિલ મીન્સ કે આયાતો છે, કુરાનની જે આયાતો છે, કે જે રૂપમાં લીધી એ રૂપમાં એમને પહેચાન, જે રૂપમાં લીધી એ રૂપમાં એમને સમજ પડવા લાગી, પડવા મળી એમ. અને એ જ રીતે એમને એ ઠેકાણું મળ્યું. કે છે ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે કહીએ છીએ ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આની અંદર આપણે બહુ મહત્વની વસ્તુ લેવાની છે કે આપણી જે વાણી છે, ઉલજમ સ્વરૂપ આપણું જે છે, અને તમે જુઓ કે તમે પહેલી વાર વાંચશો, પછી બીજી વાર વાંચશો. આજે એક ચોપાઈ તમે વાંચી, એક ચોપાઈની વાત છે, આપણે વધારે નથી જો આપણી વાણીની વાત નથી કરી, એક ચોપાઈ. હવે એ ચોપાઈ આજે તમે વાંચી, મંથન ચાલુ છે તમારું, આજે વાંચી, કઈક જુદો અર્થ આવ્યો છે.
6 મહિના પછી વાંચશો તો એનો અર્થ કંઈક જુદો સમજાશે. એટલે કે છે કે પહેચાન જેસી તેસી મંજલ, કે જે રૂપમાં આપણે જોઈએ છીએ એ રીતે એની પહેચાન થાય છે અને એ રીતે એને એનું સ્થાન મળે છે. ફળ સોહી દેવે યાકીન, કે જેને જેવો વિશ્વાસ આવ્યો અને એ રીતે જે ચાલ્યા એને એવું ફળ મળ્યું. बीच लिखा हदीसो आया तो हक खिलवत के सुकन, तो क्यों पावे दिल दुश्मन, बिना अर्थ दिल मोमिन. बीच लिखा हदीसो आया तो, કે રાજ્ય મહારાજે કુરાનની અંદર પણ મૂલ મિલાવાની વાતોનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે કે બીચ લીખ્યા હદીસો આયા તો કુરાનની અંદર લખ્યું છે હક ખિલવત કે સુકન. પરમધામના જે છે ખિલવત મીન્સ ઇશ્કની જે બધી વાતો છે એ કુરાનની અંદર પણ ઉલ્લેખ કરેલો છે. પણ આ તો કોણ સમજી શકે, કોણ લઈ શકે? સો ક્यों पावे दिल दुश्मन, દિલ મિજાજી આને કદાપી ન સમજી શકે. દિલ મિજાજી એટલે આમ ખલક અને દિલ હકીકી બ્રહ્મ સૃષ્ટિ. દિલ મિજાજી આને કેવી રીતે સમજી શકે, કેવી રીતે લઈ શકે? એટલે છે સો ક્यों पावे दिल दुश्मन, बिना अर्थ दिल मोमिन, बिना अर्थ दिल मोमिन. કે આના રહસ્ય જે છે એ રહસ્ય આમ ખલક કેવી રીતે મેળવી શકે? જે આ વચનો છે આ વચનો જ્યાં સુધી આપણે દિલથી નહીં લઈએ ત્યાં સુધી આપણને સમજાશે નહીં. અત્યારની પણ વાત છે, કુરાનની વાત બતાવી, પણ એ જ વસ્તુ આપણને અહીંયા પણ લેવા માટે અને સમજવા પ્રયત્ન કરો કે ધનીના જે ઈશારા છે, હકે દિલ કી બારીકિયા, જો આપણે દિલથી લઈશું નહીં તો આપણને સમજાશે નહીં. ઇશ્કની વાતો છે, અંતસ્કરણથી લઈશું આનંદ આવશે, એમાં કોઈ સંશય નથી. પણ જે અસલ આનંદ આવવો જોઈએ, અસલ સુખ મળવું જોઈએ, એ સુખ નહીં મળે. એટલે કે છે તું એના દિલથી વિચાર, અસલ અકલથી આની પર વિચાર કરીને જો. એ ફક્ત ત્રણને આ વાત બતાવી રહ્યા છે. એવું ના માનશો કે ફક્ત કે ભાઈ આમ ખલકને કહી રહ્યા છે કે ઈશ્વરી સૃષ્ટિને, બ્રહ્મ સૃષ્ટિ માટે પણ આ છે. એટલે વારે ઘડી આપણને ધની શું કહે છે? મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. આપણને સતત ધની બતાવી રહ્યા છે, ચેતાવી રહ્યા છે. બિના હક હાદી નિસ્બત, એ કોણ મળે કે બિના હક હાદી નિસ્બત, બિના હક હાદી નિસ્બત કોઈ હોય ન શકે દાખિલ, મારફત પાયે મુસાફ કી જો હક દે કુલ અકલ. કે જે ખિલવતની જે બધી વાતો છે, જે કુરાનની અંદર જે ખિલવતની વાતોનો જે વર્ણન કરેલું છે, કે જે ઉલ્લેખ છે, કે એ બીજું કોઈ ન પામી શકે એમ કે છે. હક હાદી નિસ્બત. હવે જે નિસ્બત લખ્યું છે એટલે કોણ? મોમિનો, રૂહો, કે જે રાજ્ય મહારાજ જે રંગ મહોલની અંદર રહે છે, દરેના ચરણોની અંદર બેસીને આ ખેલ જોઈ રહી છે, એ નિસ્બતી. એટલે બિના હક હાદી નિસ્બત કોઈ હોય ન શકે દાખિલ, બીજું કોઈ દાખિલ ન થઈ શકે આની અંદર, બીજું કોઈ દાખિલ ન થઈ શકે. અને એ વાત એમને સમજાય. પતિ પત્નીની વાત હોય એ બે સિવાય બીજું કોઈ જાણે ખરું? અને એની અંદર બીજું કોઈ દાખલ થઈ શકે ખરું? આ સિમ્પલ ઉદાહરણ, એક સિમ્પલ ઉદાહરણ સંસારનું. પતિ પત્નીની
બેડરૂમની વાતોની અંદર બીજું કોઈ દાખલ થઈ શકે ખરું? અને એ આનંદ બીજું કોઈ લઈ શકે ખરું? સિમ્પલ. मार्फत पाइए मुसाफ की, मार्फत पाइए मुसाफ की, जो हक दे कुल अकल. કે હવે કે છે તમે જો કે રાજી મહારાજ ધની જે છે, કુલ અકલ શું છે? કે તારતમ જ્ઞાન છે. તારતમ જ્ઞાન છે. એ તારતમ જ્ઞાનથી આ બધા રહસ્યોને તમે સમજો. આ બધા રહસ્યો મારફત પાઈએ મુસાફ કી. કઈ મારફત? કે કુરાનની અંદર જે ઉલ્લેખ છે, કુરાનની અંદર જે બતાવેલું છે, ધનીના ઈશારા વાણીની અંદર છે. આ બધા તારતમ વાણીથી તમે સમજવા પ્રયત્ન કરો. આ બધા ભેદો આપણને સમજાશે. મીન્સ તારતમ વાણીથી આ બધું જ આપણને સમજાશે. જે આપણને શુદ્ધ નથી પડતી, સમજ નથી પડતી. હા, અમુક વાર બરે ભાઈ શબ્દો આપણને નવા શબ્દો હોય તો આપણને ન સમજાય, પણ ધનીના ઈશારા શું છે એ તો અવશ્ય સમજાય. આમાં કોઈ સંશય નથી. लिखा सिपरे तीसरे इब्राहिम पूछा हक से, ये जो मरत है दुनिया क्यों कर मुर्दे उठे. कुरान ની અંદર તીસરા સિપરાની અંદર લખેલું છે. ઇબ્રાહિમે ખુદાને પ્રશ્ન પૂછ્યો. એમ કે છે ઇબ્રાહિમે ખુદાને પ્રશ્ન પૂછ્યો કે જે આ દુનિયાવાળા જે મરી જાય છે, એમ કે છે, એટલે કે જે ઇબ્રાહિમે પૂછ્યા હક છે, પ્રશ્ન પૂછ્યો, એ જો મરત હે દુનિયા, આ દુનિયાની અંદર જે મરી જાય છે, તો ક્યાં કર મુર્દે ઉઠે, એ કેવી રીતે પછી ઉભા થવાના છે? એમ કે છે એ કેવી રીતે ઉભા થાય? तब लिखा आया आयात में, बाजे पैदा कल में कून, एक कहे एक हाथ से, कहे कहे बाजो दो हाथन. ત્યારે કે છે આ આયતો આવી. એમ કે છે તબ लिखा आया आयात में. જ્યારે ઇબ્રાહિમે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ આયત લીધી. बाजे पैदा कल में कौन, કે જે કુન શબ્દથી જે પેદા થયેલા છે, કુન શબ્દથી. બીજી સૃષ્ટિ છે, સાંભળજો સુંદર સાહેબ. એક કહે એક હાથ સે, કહે બાજે દો હાથન. એક કુન શબ્દથી પેદા થયેલી છે, એક હાથથી, એક બે હાથ. જે 5 પ્રકારની જે સૃષ્ટિ બતાવી છે, અને ઉલ્લેખ થઈ રહ્યો છે. આ આયાતો આવી. એક ગીરો ઇબ્તદાઈ સે, પછી સમજાવું છું. એક આ 5 શું છે સમજી લો પહેલા. एक गिरो इब्तदाई से, मौजूद से ले आए, दूजी गिरो खिलकत और से, इनो वास्ते करी पैदाए. के एक गिरो इब्तदाई से, मौजूद से ले आए, परमधाम थी आवेली છે આ. એક ઇબ્તદાઈ से, અને બીજી કઈ તો ખિલકત से. એટલે એક જમાત જે બ્રહ્મ સૃષ્ટિ વાત કરી અને ઈશ્વરી સૃષ્ટિ, કે એ જે છે એ મોમીનો માટે જે પેદા કરી. એટલે કે છે દૂજી ગીરો ખિલકત ઓર સે, ખિલકત ઓર સે ઈનો વાસ્તે કરી પેદાએ. કે જે 5 પ્રકારની જે સૃષ્ટિ બતાવી, 5 પ્રકારની. પહેલી કઈ તો કુન સે, બીજી તો એક હાથ સે, બીજી તો બે હાથ સે, ત્રીજી તો મૂલ ઇબ્તદાઈ સે. એટલે
પરમધામની અંદર પહેલે બ્રહ્મ સૃષ્ટિ છે અને એક ખિલકત છે. આ 5 પ્રકારની સૃષ્ટિ. આમ ખલક ધની દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. અને આ જ પ્રશ્ન પન્નાજીની અંદર જે કાજીઓ સાથે જે કુરાનના જે પ્રખર હતા એમને આ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એમની શુદ્ધ બુદ્ધ જાય છે કે ભાઈ આમાં તમે ક્યાં આવો એમ. તો એ વિચારવા પડી ગયો, આ છે ને પેલું છે, આ છે ને પેલું છે. હવે આની અંદર આપણે ક્યાં આવીએ? હવે વિચારો જાતે. હવે તારતમવાણીથી આપણને આ બધી શુદ્ધ પડી ગઈ તો આપણે ક્યાં આવીએ? એ तीनों गिरोह का बेवरा, ए तीनों गिरोह का बेवरा, देखो दाखले मिला है, एक कून दूजी पाक फरिश्ते, तीसरी असल खुदाए. આ 3 ગીરોના બેવરા છે. પણ જે એક હાથ છે ને જે 2 હાથ છે તું એને કોઈને શુદ્ધ ન પડે. આ 3 ગીરોના બેવરા છે. એક કુંસે પેદા થયેલી છે, એક ખિલકત છે અને એક મૂળ ઇત્પદાય છે. એ પેદા નથી, એ છે જ. મૂળ ઇત્પદાય છે, એ છે ને છે જ ત્યાં અંદર. પણ જે ખિલકત છે જે પેદા થઈ એ કોના માટે? મોમીનો માટે, જેને આપણે ઈશ્વરી સૃષ્ટિ કહે છે. એ પેદા થઈ કારણ કે અક્ષરધામમાં નથી કોઈ. એ પેદા થઈ અને આ ખેલ પતશે એટલે અક્ષરની અંદર સમાઈ જશે. અક્ષરધામ જઈ અને અક્ષરમાં સમાઈ જશે. एक हाथ सूरत मोहम्मद की, दूजे 2 हाथ सूरत दोई, ए तीनों कई हाथ से, एक दोए तीन एक सोई. એટલે કે જે એક હાથ સુરત મોહમ્મદ કી, એટલે જે એક હાથ કે છે એ એક હાથ સોઈ મોહમ્મદ કી. મોહમ્મદ કોણ? તો હવે મોહમ્મદ એટલે અહીંયા રસૂલ મોહમ્મદ ના સમજો. અહીંયા રસૂલ મોહમ્મદ ના સમજો. કારણ કે બસરી મલકીને હકી 3 સુરત મોહમ્મદની છે. 3 સુરત મોહમ્મદની છે. પેલા તો સંદેશો લઈને અહીંયા આવ્યા હતા રસૂલ બનીને, પણ કે છે એક હાથ સુરત મોહમ્મદ કી, દૂજે 2 હાથ સુરત દોઈ. એટલે અહીંયા આગળ મોહમ્મદની 3 સુરતનો ઉલ્લેખ કરેલો છે. મોહમ્મદ સાહેબ કે એટલે મોહમ્મદ સાહેબ ન સમજો એમ કે છે. 3 મોહમ્મદની સુરત છે. બસરી, મલકી ને હકી. 3 સુરત. તો જે પહેલી જે એક હાથ જે કહી છે, પહેલી એક હાથ જે કહી છે, એક હાથ સુરત મોહમ્મદ કી, રસૂલ મોહમ્મદ અહીંયા કહ્યું છે. હવે જે બીજી 2 હાથ કહી છે, દૂજે 2 હાથ સુરત દોઈ. દૂજે 2 હાથ સુરત દોઈ. ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી. એટલે આ 3 પ્રકારની જે ખલક બતાવી, બસરી, મલકી ને હકી જે બતાવી, અને એના માટે એક હાથ છે અને 2 હાથ છે. કહેવાનો મતલબ રાજ્ય મહારાજ પોતે જ, ધણી પોતે જ. આ 3 સુરતો માટે એમ કરીને 5 પ્રકારની જે પેદાઈશ બતાવી છે. આ 5 પ્રકારની જે પેદાઈશ બતાવી છે. પહેલી કુંદ से, સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. પહેલી કુંદ से, એક મૂળ ઇત્પદાય છે. મૂળ ઇત્પદાય એ પરમધામો છે જ પહેલેથી, અને એને અહીંયા આવી છે. અને એક ખિલકત છે, ઈશ્વરી સૃષ્ટિ ખિલકત છે. આ 3. હવે જે એક હાથ કહ્યું અને 2 હાથ છે. એક હાથ છે રસૂલ મોહમ્મદની સુરત,
અને દો હાથ સે જે કહ્યું એ ધણી દેવચંદ્રજી અને આ 5 પ્રકારની. કારણ કે મનુષ્ય તનની અંદર છે એટલા માટે 5 પ્રકારની પેદાઈશ કહી છે. પણ અંદર કઈ શક્તિ છે એની કોઈને સુધ ન હતી કે આમાં તમે ક્યાં છો એમ કે છે. એ तीनों कहीं हाथ से, ये तीनों कहीं हाथ से, ये दो तीन एक सोई, ये दो तीनों एक सोई. એ મમ્મદની સુરત રાજ્ય મહારાજ પોતે જ છે. ધણી પોતે જ પૂર્ણ સ્વરૂપ. બસરી મલકીને હકી એ છે શું? સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ સ્વરૂપ, સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદગમ સ્વરૂપ. અને ત્રણેય એક જ ની અંદર, એક ચંદની અંદર, હકી સ્વરૂપની અંદર આગળ બતાવેલું છે. એને એકવાર જોઈ લઈએ કે રાજ્ય મહારાજ નું જે સત સ્વરૂપ છે જેને આપણે કહીએ છીએ રાસ કિલકે આય બરારબ શ્યામ, રાસ કિલકે આય બરારબ શ્યામ, અક્ષરની આતમ અને ધનીનો જોશ, એ સ્વરૂપ સત સ્વરૂપ, અક્ષર ધની આતમ. બીજું જે સ્વરૂપ છે બસરી બસેરો કરતો શીખવાડે. મલકી જે સુરત છે એ શ્યામા મહારાણીજી ધણી દેવાપીના તનની અંદર, દેવાપીના તનની અંદર. કારણ કે સતયુગની અંદર જે બે રાજાઓ હતા અને એમણે ઉપાસના કરીને એમણે માગ્યું કે ભાઈ કળિયુગની અંદર જે પારબ્રહ્મ પરમાત્મા જે આવવાના છે તો મારા તનની અંદર બેસીને લીલા કરે. મહત્વની વસ્તુ એ છે આની અંદર, એ કળિયુગની અંદર એમને ખબર પડી કે ભાઈ અરે સતયુગની અંદર એમને ખબર પડી કે કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા. વિચાર કરો સુંદર. અને સતયુગની અંદર એ સમયે સતયુગની અંદર રાજાઓએ નિશ્ચય કરી લીધો કે ભાઈ જો પારબ્રહ્મ પરમાત્મા આવવાના હોય તો તેની ઉપાસના કરવા બેસી ગયા સતયુગની અંદર. વિચાર કરો સુંદર સાહેબ. અને જે એમનું પૂજન કર્યું કોનું? આદિનારાયણનું. પ્રગટ થયા, અવાજ ખાલી આવ્યો કે હા ભાઈ તારી ઈચ્છા પૂર્ણ થશે, તારી ઈચ્છા પૂર્ણ થશે. કોણ કે છે? એ વરદાન કોણ આપે છે? તો વરદાન બીજું કોઈ નથી આપતું, જોશની શક્તિ જબરાઈલ ફરિશ્તો આપી રહ્યો છે. કે ખાલી એમને ખાલી સ્ટેટમેન્ટ મળ્યું છે કે ભાઈ કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે. તો એ વિશ્વાસ રાખીને એમણે આટલી તપસ્યા કરી. એટલો વિશ્વાસ રાખીને સતયુગની અંદર કે હજુ કળિયુગ શું છે આનું કશું એમને સમજ નથી, શુદ્ધ નથી, અને છતાંય તપસ્યા કરી. આપણને આ બધી સમજ છે, શુદ્ધ છે, છતાં પણ આપણે તપસ્યા કરતા નથી. કઈ તપસ્યા? બહારથી ભીતર નથી આવતા. બસ આટલું આ તપસ્યા છે આપણા માટે. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરેલો છે. એ આમ ખલક છે સતયુગની અંદર. હજુ કળિયુગ કેવો છે એમણે તો જોયો નથી, અને સતયુગની અંદર આ કરી રહ્યા છે. અને એમને વરદાન પણ મળ્યું, કોઈ સંશય નથી. જબરાઈલ ફરિશ્તે આપ્યું. અને એ દેવાપીના તનની અંદર સમાજની આત્મ આપે છે. અને એ તન છે એટલે 5 પ્રકારની જે પેદાઈશ કહી છે ને, આ એ તન છે. મહમદ સાહેબ આયા એ કયું તન હતું? તો મુસ્તફા બેગ. કયું તન હતું? તો મુસ્તફા બેગ. મહમદ સાહેબ નું નામ શું હતું? મુસ્તફા બેગ. એમના પિતાનું નામ શું હતું? પંડિત અબ્દુલ્લા. એમના પિતાનું નામ પંડિત અબ્દુલ્લા અને માતાનું નામ મરિયમ. તો આ તનની અંદર બેસીને જે લીલા કરે છે
તો સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ બંને. હવે જે ત્રીજું જે કહ્યું, ત્રીજું સ્વરૂપ હકી સ્વરૂપ, બંનેની લીલા તમે જુઓ, બંને લીલા જુદી જુદી છે. શામાજી માંગી રહ્યા છે જાગણી મારાથી કરાવો, અંદર બિરાજમાન છે. શામાજી કહી રહ્યા છે, ટૂંકમાં બધું સમજાઈ રહ્યો છું કારણ કે બધાને સમજ છે એટલા માટે, તાજું થઈ જાય એક વાર. શામાજી માંગી રહ્યા છે જાગણી મારાથી કરાવો, કોઈ પણ ઉત્તર આવતો નથી. કેમ? કારણ શું? કેમ રાજજી મહારાજે શામાજીની આ વાત ન માની? પ્રશ્ન થાય, થવો જોઈએ. જ્યારે સત સ્વરૂપ આવ્યું હતું, સત સ્વરૂપ આવ્યું 9000 હરફ લઈને, ત્યારે રાજજી મહારાજે શું કહ્યું કે આખીરના વખત હું ખુદ આવી, હું ખુદ આવીશ, રાજજી મહારાજે કહ્યું. અને એ સમયે અક્ષર બ્રહ્મે શું કહ્યું? એમની સાથે હું પણ હઈશ, એમની સાથે હું પણ હઈશ. હવે શામાજીના તનની અંદર, શામાજીના તનની અંદર અક્ષરની આતમ કેવી રીતે આવી શકે? શામાજીની આતમ અને અક્ષરની આતમ બંને એક કેવી રીતે આવી શકે? શક્ય નથી. શામાજીના તનની અંદર આ શક્ય નથી. એટલે જો આનંદ સ્વરૂપની લીલા છે ત્યાં સત સ્વરૂપ કદાપી ના આવી શકે, અને જો સત સ્વરૂપની લીલા છે તો આનંદ સ્વરૂપ કદાપી ના આવી શકે. એટલે અનહતર ચીઠી લખી પણ કોઈ પણ ઉત્તર ના આવ્યો, કારણ કે શક્ય ન હતું. એટલા માટે ગમે એટલું કરે તો પણ શક્ય ન હતું. એટલે રાજ્ય મહારાજે શું કર્યું કે કોઈ એક બ્રહ્મ સૃષ્ટિ, કોઈ એક બ્રહ્મ સૃષ્ટિ, જેને આપણે ઇન્દ્રાવતી સખી કહીએ છીએ, એ ઇન્દ્રાવતી સખીના તનની અંદર રાજજી મહારાજની હાજરીની અંદર, ધનીની હાજરી, હુકમનું સ્વરૂપ, જેને આપણે હુકમનું સ્વરૂપ કહીએ છીએ, શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, ત્રણ, જબ્રાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. આ પાંચો સત્ય આવી ગયું. ત્યાં આગળ મલકી સ્વરૂપની અંદર આ શક્ય ન હતું. નહીં તો ધની આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે, આશિક છે, તો શામાજીની આ ઈચ્છા પૂર્ણ કેમ ન કરી શકે? આની પાછળનું આ એક કારણ, કદાપી ના આવી શકે. અને એ પાંચે પાંચ શક્તિઓ છઠ્ઠા દિવસની અંદર એક મોમીની અંદર છે. હવે આપણે આનો પહેચાન ન કરીએ તો શું? કોનો તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? જાગૃત બુદ્ધિ આપણને ખબર છે, નિજબુદ્ધ ખબર છે, અક્ષરની આતમ, અક્ષર બ્રહ્મ ની શું છે? જાગૃત બુદ્ધ છે. શામાજીની નિજબુદ્ધ છે. એટલે જાગૃત બુદ્ધની આપણને શુદ્ધ છે, નિજબુદ્ધની પણ શુદ્ધ છે. ધની આપણા દિલની અંદર અર્થ કરીને બિરાજમાન છે. જબ્રાઈલ ને અસરાફીલ તો પહેલેથી આપણી પાસે છે, આપણી રક્ષા માટે મોકલેલા છે. શું બાકી રહ્યું? અને છતાં પણ માનવા કોઈ તૈયાર નથી. વિશ્વાસ નથી. એટલા માટે એ વિશ્વાસ નથી. એટલા માટે પાંચે પાંચ શક્તિઓ આપણા તનની અંદર. હવે જો આ પાંચે પાંચ શક્તિઓ જો આપણા તનની અંદર ન હોત, અંદર આવું કશું નથી, કયો ઉલ્લેખ નથી. આ પાંચે પાંચ શક્તિઓ જો આપણા તનની અંદર ન આવી હોત ને, તો પરમધામ આપણે ગયા હોત ને, તે ઘડે રાજજી મહારાજ સાથે આપણે ઝઘડો કર્યો હોત. આમાં કોઈ સંશય નથી. ઝઘડો કર્યો હોત કે ધની તમે પક્ષપાત કર્યો, ધની તમે પક્ષપાત કર્યો કે ઇન્દ્રાવતી સખીને બધું જ આપી દીધું તમે, અને અમને કશું ના આપ્યું. તો ઇન્દ્રાવતી સખીને તમે બધું આપ્યું, તો જાગૃત થઈ અમને કશું ના આપ્યું. તો અમે હા પક્ષપાત, આ ઝઘડો કરો. એટલે ધનીને આ બધી ખબર હતી, શું હતી. તો ધનીએ છઠ્ઠા દિવસની લીલાની અંદર બધાને આપી દીધું. કાલે ઉઠીને આ તમે કહી ન શકો ને. પરમધામની અંદર તમે, આપણે જયારે જઈએ ત્યારે આ કહી ન શકો ને કે ભાઈ તમે ઇન્દ્રાવતીને બધું આપ્યું, અમને તો આપ્યું નહીં કશું. ઇન્દ્રાવતીએ તો એટલી બધી કસણી કરી ત્યારે મળ્યું. આપણને વગર કસણીએ આ બધું જ મળ્યું છે.
હવે ધણી કહે છે મેરી રૂહ તું આંખે ખોલ. હવે ધણી કહી રહ્યા છે મેરી રૂહ તું આંખે ખોલ. શું કરીશું વિચાર કરો. ઇન્દ્રાવતી સખીને તો પોતાનું નામ પણ આપી દીધું. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાજ જે કહે છે એ આપણે કેમ બનવા પ્રયત્ન નથી કરતા છે. પરમહંસ થઈ ગયા તમે જુઓ. એ પ્રમાણે રહેણી કેમ નથી આવતી, આની પર આપણે કેમ વિચાર કરીએ. એ तीनों कही हाथ से, ये दो तीन एक सोई, ये दो तीन एक सोई. કે આ એક સોઈ મીન્સ કે આ જે છે હકી સ્વરૂપની અંદર મળી ગઈ, આવી ગઈ. સમાજની આત્મ, અક્ષરની આત્મ અને એકાકાર થઈ કેમ કે છે. પૂર્ણ સ્વરૂપ થઈ ગયું, હકી સ્વરૂપ, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. બસરી મલકીને હકી હકી સ્વરૂપ છે ચિદઘન સ્વરૂપ, બસરી સ્વરૂપ સત સ્વરૂપ, મલકી સ્વરૂપ આનંદ સ્વરૂપ. સત ચિદ આનંદ, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. कोई कहे कहा हाथ से, देखो सिपरे 23 में, देखो सहुर कर मोमिनो, कहा आदम पैदा हाथ से. કોઈ એનો કોઈ જાહેર એટલે કે ખુદાએ એમને પોતાના હાથે બનાવ્યું છે એમ કે છે. કોઈ કહે કયા હાથ से, देखो सिपरे 23 में, 23વાં સિપરાની અંદર આનો ઉલ્લેખ છે એમ કે છે. કે ખુદાએ કે આવું કઈ લખ્યું છે કઈ એમ કે છે, આવું ક્યાં લખેલું છે એમ કે છે. તો કોઈ પણ ને સંશય હોય એ કુરાનની અંદર 23વાં સિપરાની અંદર આ લખેલું છે એ જેને જોઈ લે. देखो सहुर कर मोमिनो, कहा आदम पैदा हाथ से. હવે દેખો સहुर कर મોમિનો, કે મોમિનો તમે આની પર વિચાર કરીને તમે જુઓ એમ કે અજાજીલ ફરિશ્તો જે હતો એ અજાજીલ ફરિશ્તાને હુકમ થયો હતો કે તું ભાઈ આવું પુત્ર બનાય, અને એને બનાવ્યું. અને એનું પરિણામ શું આવ્યું? આનું પરિણામ શું આવ્યું? સાંભળજો સુંદર સાહેબ. અજાજીલ ફરિશ્તાને કહ્યું કે પુત્ર બનાવો, હુકમ થયો પુત્ર બનાવો, તો પુત્ર બનાવ્યો. અને અજાજીલ ફરિશ્તાનું પુત્ર ગમ્યું. અજાજીલ રાજ્ય મહારાજને અજાજીલ ફરિશ્તાનું પુત્ર ગમ્યું. હવે જે પુત્ર ગમ્યું એટલે શું થયું કે એની અંદર, સાંભળજો સુંદર સાહેબ, બહુ મહત્વની વાત છે કે આ પુત્ર ગમ્યું, રાજ્ય મહારાજને આ પુત્ર ગમ્યું. હવે આ પુત્ર ગમ્યું એટલે શું થયું કે આદેશ થયો કે પુત્ર બનાવ્યો, તો પુત્ર ગમ્યું એમને. હવે એ રાજ્ય મહારાજ અજાજીલને કહે છે તું સિજદા કર આની પર. મહત્વની વાત આ છે. એટલે પેલાને અહંકાર આવ્યો, અજાજીલ ફરિશ્તાને અહંકાર આવ્યો કે મારા બનાયેલા પુત્રને હું સિજદા કરું. સુંદર સાહેબ, બહુ મહત્વની વાત છે કે મારા બનાયેલા પુત્રને હું એની પર સિજદા કરું. પણ એ અજાજીલ ફરિશ્તે પોતાના અહંકારની અંદર એ ન જોયું કે અંદર કોણ બિરાજમાન છે. પુત્ર બનાવ્યું પણ પુત્રની અંદર કોણ બિરાજમાન છે એ જોયું નહીં. એમના અહંકારની અંદર કોણ હતું? કોણ હતું અંદર? તો અક્ષરની આત્મ. અક્ષરની આત્મ. આદમ પર સિદ્ધ કરવાનો, મોહમ્મદ સાહેબ પર સિદ્ધ કરવાનો કયો? અક્ષરની આત્મ હતી.
એ પહેચાન હવે અક્ષરની આત્મ હવે એ પહેચાન ન કરી શકી, કારણ કે અક્ષરની જે 5 વાસનાઓ છે એમાંની એક વાસના હતી અજાજીલ ફરિશ્તો. અક્ષર બ્રહ્મની જે 5 વાસનાઓ જે બતાવી છે એની એક વાસના હતી અજાજીલ ફરિશ્તો. અને એ અક્ષરને ન પહેચાની શકે, પણ પોતાના ગુમાનની અંદર કે મારા બનાવેલા પુત્રની અંદર કે હું સિજદો કરું, અને એ ગુમાનની અંદર એ સિજદો ન કર્યો, અને એ સિજદો ન કર્યો તો એની પર લાનત લાગી. અને આ બધું ધની કરી રહ્યા છે, આ બધું ધની કરી રહ્યા છે. કેમ કે એમને જો સિજદો કર્યો હોત તો એમને જેવી દુનિયા બનાવી હતી એવી દુનિયા બનાવત નહીં, એમને જેવું બ્રહ્માંડ બનાવતું એવું ન બનાવતું. એટલે એને ભૂલાવડાવ્યો, અહંકારની અંદર ભૂલાવડાવ્યો, અને લાનત લગાડી અને અબલીસને બેસાડી દીધો. અબલીસને બેસાડી દીધો. એટલે કે છે ને, તમે સાંભળશો, તમે કાને સાંભળ્યું છે, ભાઈ જવા દો, આદમની ઓલાદ છે નહીં માને. સંસારની અંદર તમે આ શબ્દો સાંભળશો અહીંયા આગળ, એને ભાઈ છોડો, એને આદમની ઓલાદ છે નહીં માને. અને એ આનું કારણ આ છે, પોતાના અહંકારની અંદર નહીં માને. આદમની ઓલાદનો અર્થ શું કે એને લાનત લગેલી છે એમ કે છે, એ કદાપી નહીં માને. નહીં તો ધનીને જે હુકમ કર્યો, જે પહેલો હુકમ એમણે સ્વીકાર્યો કે ભાઈ તું પુત્ર બનાય, તો પુત્ર બનાવ્યું. અને બીજો જે ધનીનો હુકમ આવ્યો કે ભાઈ તું હવે એની પર સિજદો કર, તો એ ન કરી શક્યો એ સિજદો. આની અંદરથી આપણે શું લેવાનું છે? આની અંદરથી આપણે શું લેવાનું છે કે ધનીના જે વચનો છે એ ધનીના વચનોને દિલથી લેવા પ્રયત્ન કરો. જો દિમાગથી લીધા, અંતસ્કરણથી લીધા તો એ અહંકાર આવશે. અહંકાર આવશે, બુજરગી આવશે. ધનીથી દૂર થતા જઈશું આપણે, ધનીથી દૂર થતા જઈશું. એટલે ધનીના વચનોને દિલથી લેવા પ્રયત્ન કરો. પૂરો વિશ્વાસ રાખો ધની પર, દિલથી વચનો લો. કયા આદમ પેદા હાથ से, કયા આદમ પહેલા પેદા હાથ से. શ્રી મહામતી કહે હક ઇલ્મે બેવરા કહ્યા નેક એ, दो गिरो पहुंचाई दो अर्थ में और पट खोले बिस्त आठो के. શ્રી મહામતી હવે બતાવી રહ્યા છે આપણને, કોના દ્વારા? તો ધનીના ઇલમ દ્વારા બતાવી રહ્યા છે. તમે વિચાર કરો, કોણ બતાવી રહ્યું છે? ધની પોતે જ બતાવી રહ્યા છે. ધની પોતે જ બતાવી રહ્યા છે કે જે બે ગીરો હતી, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, એ ધામમાં પહોંચાડશે, પોતપોતાના ધામની અંદર, રંગમહોલ અને અક્ષરધામ. અને જે આમ ખલક છે એ આમ ખલકને અખંડ બહિષ્ઠી આવી જશે. એમની રહેણી, એમની કરણી પ્રમાણે, એમની રહેણી અને કરણી પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી આવશે, મળશે. પણ આ શુદ્ધ આપણને પડશે ક્યારે? આજે મનુષ્ય તનની અંદર છે. હવે આપણે આની પર વિચાર કરો. આ તો આપણે સમજી લીધું, જે બતાવી રહ્યા છે એ સમજી લીધું, પણ આની અંદર આપણે છીએ ક્યો? 5 પ્રકારની પેદાઈશની અંદર આપણે કઈ છીએ? જાતે વિચારો. જેમ પેલા અમને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આમાં તમે કઈ પ્રકારની પેદાશ છો? ત્યારે એમની શુદ્ધ બુદ્ધ ગઈ. સનાના કાજીઓ જે હતા એમને પૂછવામાં આવ્યું,
હવે આપણે જાતે વિચાર કરો, આપણને તારતમ મળી ગયો છે, તારતમથી કુરાનના રહસ્યની પણ શુદ્ધ પડે છે આપણને. તો આપણે અહીંયા છીએ ક્યાં? રહેણી બતાવી, આપણી રહેણી કેવી છે. હવે આપણે કોઈ નહીં કહેતા કે પોતાની જાતને ન કે ભાઈ આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. દિલથી આની પર વિચાર કરો તો સમજાશે કે જો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરતા હોઈએ આપણે, બધા યકીનથી, બધા વિશ્વાસથી દાવો કરી રહ્યા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. બધા જ દાવો કરી રહ્યા છે. હા, આમાં અવશ્ય કરો, આમાં કોઈ સંશય નથી. પણ જેટલા યકીનથી આપણે દાવો કરી રહ્યા છે એટલા જ યકીનથી એની અંદર રહેણીની અંદર આવવા પ્રયત્ન કરો. એટલા જ યકીનથી રહેણીમાં આવવા પ્રયત્ન કરો. આ બ્રહ્મ સૃષ્ટિની આ રીત છે. ખાલી કહેવાનો મતલબ કે બોલવાનું અને કરવાનું. બોલવું તો જીભના ધાડ ટેકરા નથી ચડવાના, તો બોલી જશે, પણ જીવનમાં લાવવા માટે હા, બોલવું સહેલું છે, કરવું કઠિન છે. તો જે રીતે બોલો છો એ માર્ગ પર ચાલો. આપણે જે બોલીએ છીએ એની પર ચાલ્યા કરો. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 4, ચોપાઈ 367. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો અહીંયા આગળ જે બેવરો બતાવ્યો અને 3 મનુષ્ય તનની અંદર છે, એમની કેવી રહેણી છે, શરીયત શું છે, તરીકત શું છે, હકીકત શું છે, મારફત શું છે, એ બતાવી. કોણ કેવી રીતે લેશે, કોણ કેવી રીતે લઈને કેવી રીતે જવાશે, આ પણ બતાવ્યું. શરીયતની અંદર શું છે, તરીકતમાં શું છે, હકીકત શું છે, મારફત શું છે. 6 પ્રકારની વિધ બતાવી. 6 પ્રકારની વિધ બતાવી. 2 શરીયત, 1 તરીકત, 1 હકીકત અને 2 મારફત. આ પણ બતાવ્યું. 5 પ્રકારની પેદાઈશ બતાવી. 5 પ્રકારની પેદાઈશ બતાવી. 1 મુન સે, 1 હાથ સે, 2 હાથ સે અને 1 ખિલકત સે અને 1 મૂળ પેદાઈશ. આ પણ બતાવ્યું. આમાં આપણે છે ક્યાં? સાથે વિચાર કરો. આમાં આપણે છે ક્યાં? આપણી રહેણી કેવી છે? અને આ કોણ બતાવી રહ્યું છે? મહામતીજી બતાવી રહ્યા છે. આપણને મહામતી બતાવી રહ્યા છે. હવે જો મોમિન હશે એ આની પર દિલથી વિચાર કરશે. મોમિન હશે, દિલથી વિચાર કરશે. આ બેવરો, આ જે નેક બેવરો છે, કહી દીધું, બતાવી દીધું. અને મોમિન હશે એ તારતમ વાણીથી આની પર વિચાર કરશે ને એ માર્ગ પર ચાલશે. તો જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ છે એ પોતપોતાના ધામ જશે અને જે આમ ખલક છે એ આમ ખલકને એમની કરણી પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી મળશે. અહીંયા આગળ પ્રકરણની સમાપ્તિ થાય છે. આવતીકાલે બાબ તીનો ફરિશ્તો કા બયાન આવતીકાલે જોઈશું. તો આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે હક ઇલ્મે, બેવરા કહ્યા નેક એ, दो गिरो पहुंचाई दो अर्श में, औरों पट खोले बिस्तर आठे आठों के, औरों पट खोले बिस्तर आठों के, बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज, श्री सुंदर सा सर्व सुंदर साधना चरण में कोटान को प्रणाम जी.